જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હા વૈષ્ણુ, આ છે ચણા, આખા ચણા, ચણાની દાળની ચણા છે, જે શેકેલા ચણા આવે છે. અત્યારે ખેલના દિવસો ચાલી રહ્યા છે, તે શ્રી પ્રભુને ચણા ખાસ અત્યારે આવે છે, એટલે દાળિયા. તો આપણે દાળિયામાંથી આજે શ્રી પ્રભુ માટે ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરવાની છે. માપ એકદમ થોડો લીધો છે મેં, એટલે 1/3 કપ અહીં દાળિયા લીધા છે. તો એની સામે સાકરનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે, એટલે અડધો કપ અહીંયા સાકર લઈ લેવાની છે, અને સાકર ડૂબે એટલું દૂધ કરી દેવાનું છે. અને એની ચાસણી નથી કરવાની, ખાલી ખાંડ ઓગળે એટલી વાર જ એને ચલાવવાનું છે. સાથે એલચીનો પાવડર સુગંધી માટે પધરાવી દઈએ, અને આમાં આપણે ઘી પધરાવી દઈએ. ઘી આમાં આપણે 3 થી 4 ચમચી પધરાવી દેવાની, જેનાથી શું છે કે સામગ્રી ખૂબ પોચી બનશે, એકદમ સોફ્ટ બનશે આ સામગ્રી. સાથે કાજુ બદામ અને પિસ્તાની કાતરી રાખી છે, એ બી આપણે 2 ચમચી આમાં પધરાવી દઈશું. ભૂકો નહીં, કતરણ કરી રાખવાની, કતરણ પધરાવવાની. અને ધ્યાન રાખવાનું, એની ચાસણી આપણે નથી કરવાની. અને સાથે સાથે આપણે જે દાળિયા રાખ્યા છે એ બી સાથે પધરાવી દઈએ, કારણ કે એ ચાસણી લઈ લઈશું તો સામગ્રી કઠણ થઈ જશે, ને આપણે કઠણ નહીં, એકદમ સોફ્ટ પોચી રૂ જેવી આ સામગ્રી થશે. તો ખૂબ નૂતન સામગ્રી આપ સાથે શેર કરી રહી છું. તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. હા, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અને એકદમ સૂકું થઈ જાય ત્યાં સુધી નથી રાખવાનું ગેસ પર, ગેસની આંચને ધીમી રાખવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બસ મિશ્રણ જરાક એવું ઘટ થાય એટલે ગેસની આંચને આપણે બંધ કરી દેવાની છે, કારણ કે આમાં સાકરનું પ્રમાણ આપણે વધારે લીધું છે. આ સામગ્રીને થતાં વાર નહીં લાગે. તો અહીંયા છે ને ગેસની આંચને હવે મેં બંધ કરી દીધી છે, અને એને જ લોહીયામાં એને રહેવા દેવાનું છે, અને એને સતત ચલાવતા રહેવાનું છે. જો મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા માંડ્યું છે, ચાસણી આપ જો મઠડીની ચાસણી કરીએ ને એવી રીતે જેની ચાસણી થવા માંડી છે. તો જો આપને કાંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. હા, જવાબ દેવામાં થોડુંક મોડું થાય છે, પણ જેવું મને સમય મળશે હું આપને ચોક્કસથી રિપ્લાય કરીશ. હવે કઢાઈને ગેસથી નીચે ઉતારી લેવાનું. તો અહીંયા એનું ટેક્સચર જો એકદમ સેટ થઈ ગયું છે. સેટ થઈ ગયું એટલે હાર્ડ નથી થયું, સોફ્ટ છે. તો એકદમ માવા જેવું થઈ ગયું. એવું લાગતું હશે કે એમાં માવો પધરાવ્યો છે, પણ ના, આમાં આપણે માવાનો ઉપયોગ નથી કર્યો. હવે ઘીવાળો હાથ કરીને, હજી સામગ્રી ખૂબ ગરમ છે, પણ ઘીવાળો હાથ કરીને આપણે નંગ વાળી લેવાના છે. નહીં તો જો એકદમ ઠંડી થઈ જશે ને તો ભૂક્કો થઈ જશે, તો નંગ નહીં વળાય એના સરખા. હા, આપ અહીંયા એને ઠારી બી શકો છો, એને ટૂંક બી કરી શકો છો, પણ હું અહીંયા લાડુ વાળી રહી છું, એટલે નંગ વાળી રહી છું. આપણે માવો નથી પધરાવ્યો, છતાં ખૂબ સુંદર આ સામગ્રી સિદ્ધ થઈ છે. વૈષ્ણુ, આપને ખબર છે કે ખાંડની બરફી થાય છે, સાકર છે ને સાકર, એની બરફી થાય છે? જો ખબર છે તો બી કમેન્ટ કરજો, અને ના ખબર હોય ને તો બી કમેન્ટ કરજો. અને હા, જો આપને એનો વિડીયો જોવો હોય ને તો મને એના માટે તો ખાસ કરીને કમેન્ટ કરજો. હજી ગરમ ખૂબ છે, તો પણ હળવા હળવા હાથે એને ધીરે ધીરે નંગ એના વાળી લઈએ આપણે. જો આપ નાના મોટા આકારે લઈ શકો છો. અને વૈષ્ણુ, હું છે ને થોડું માપ આપ સાથે શેર કરી રહી છું, જેથી શું છે કે સામગ્રી સિદ્ધ કરવામાં ખૂબ સરળતા થાય. કારણ કે ઘણીવાર એવું થઈ જાય કે આપણે સામગ્રી વધારે પ્રમાણમાં હોય ને સિદ્ધ કરવા જઈએ ને તો સામગ્રી બગડી જાય, તો આપણને ખૂબ દુઃખ થાય. તો એટલા માટે જો ઓછા પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરીએ ને કદાચ જો બગડી બી જાય ને તો બી વાંધો ન આવે. પણ એમ તો બગડે નહીં સામગ્રી, કારણ કે આપણે પ્રભુ માટે કરતા હોઈએ તો પ્રભુની કૃપા હોય એટલે સામગ્રી પ્રભુને સોહાય એવી જ થાય, બગડે તો નહીં. તો બી ક્યારેક એવું થઈ જાય કે ભાઈ પહેલી વાર કરતા હોય તો કંઈક ને કંઈક રહી જતું હોય. તો અહીંયા બધા નંગ વળાઈ ગયા છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો અહીંયા જો લાડુ સુંદર સેટ થઈ ગયા છે, અહીં જો કેટલું સુંદર લાગી રહ્યું છે ને. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો, અને હા, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો મેં છે ને કેસર દૂધમાં ઘૂંટી રાખ્યા છે, તો એ કેસરથી છે ને ઉપરથી આપણે સજાવટ કરી દઈએ ને. તો ખૂબ સરળ, સુંદર અને એકદમ નૂતન સામગ્રી શ્રી પ્રભુને સોહાય તેમ, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો, અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા નવા વિડીયો, નવી નવી સામગ્રીની સાથે.
હું એક ટૂંક અહીંયા આપને કરીને દેખાડી દઉં કે નંગ કેટલા સોફ્ટ થયા છે. એકદમ સોફ્ટ થઈ ગયા છે, જેમ માવાના આપણે કર્યા હોય એવી રીતે જ આ જોઈ શકો છો આપ. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.